જય કુખાર મેરડીમાં કર્યા 500 ભૂવા તોય માતા હાથમાં આવે નહીં. તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ બેઠકમાં જોશું. જય કુખાર મેરડીમાં તો શું કહેતા એ જઈશું એમ માડી મોને ને અમારા ઘરમાં તો બહુ કકરાટ કંકાસ યાડો માડી તો અત્યારે હવે મને નહીં માનતા તું શું લે હારું બોલું કોઈ હેડો માડી અમારા પતિ તે તમારે હારું કરવું પડશે ને હે માડી અમે તો મોનીએ પણ કોને કે મા બાપ હોય એટલે દીકરાને તો હવે મોને ના મોને પણ દીકરા માટે હંમેશા મા બાપે એને માતાઓ જો દીકરા માટે જ માંગ્યું હશે આવું ઘણા ટાઈમ ભૂવા કરી થાકી ગયા પણ ઘરમાં લખો ચાલુ રહે કઈ પેલી માતા ઝોપડી માતા પેલી માતા એવું જ ચાલે છે અને મારી જમીનનો લોચો હે એ બધું કહું છું શાંતિ તો રાખ બરાબર હજુ મારી ગાડી શેર તો મારવા દે તો ડાયરેક્ટ લઈ જાય છે જો તમારે ઝઘડા કકરાટ કંકાસ થાય એટલે સમજી લો તમારા દેવનું બહુ ચોખ્ખું નહીં અડધું કુટુંબ આમ છે અડધું કુટુંબ આમ છે એવું છે મારી અમુક ભાઈઓ આ બાજુ અમુક ભાઈઓ આ બાજુ તારા તો પાછા બે ભાઈઓ જ જોડે છે સાચું ને બીજા કોઈ સત્કાર હાલે એવા નહીં માં નહીં તો તું એ બેની આશા રાખીને કદાચ કહેતો હોય તો તમારા પૂરતું હું કહી શકું ના બરાબર મારી વધારું બોલીશ નહીં ચામ તમારું ઈયાળું છે ભેગું છે અને જો કદાચ મારી વાત તમે જે વ્યવહાર કરવા જાવ બીજા ના ગણગારે તો આમ થાય મારી ક્યાં નવા ભૂવા જાતે કરી લાવે છે અને અમે હેરાન થઈએ એવું જ થાય મારી વાત સાચી કે છે ને એવું હો કે શું કે છે એ પાછળ બીજા મારા કાકાના બધા એમ જ કહે કે બધા નવા ભૂવા કરીને આમ થાય આવું બધું નહીં કરવાનું એટલે આ મોન જ નહીં એવું હોય એટલે તમારા લીધે અમે હેરાન થઈએ કે છે ને આવું? એમ હવે હું ચમ ધીરે ધીરે ગાડી ઉપાડું છું કહું છું આ બધું ચમ થાય કુટુંબ ના મોને કાકા ના મોને જો તમે માનતા હોય અને તમારા એકલા પૂરતું કરવું હોય તો હું માતા એવું કહું છું તમારી પેઢીની તમારા વડીલોની 84 ખાતાની માતાઓને કદાચ અપનાવી લો તો કદાચ તમારા ઝઘડાનું સમાધાન થઈ જાય બરાબર ઘરમાં રૂપિયો ટકતો થઈ જાય જમીન બમીન જયેલી છે એ આવી જાય જે ડખો છે એ પતી જાય બરાબર એક નહીં બધે 5 વીઘા કે 5 વીઘા બરાબર મારી 5 વીઘા મારી બરાબર સાચી વાત બરાબર મારી સાચી વાત આ એ તારા દેવે કીધું જો કદાચ 5 વીઘાની વાત સુધી કરી હોય કમ્પ્લીટ માપીને કહું છું પાછું. ના કમ્પ્લેટ મારી 5 વીઘો સાચી જો એ 5 વીઘા અને બધી જમીનનો ડખો પતાઈ અને ઘરમાં સુખ શાંતિ અને અજવાળા કરવા હોય મેલડીની શક્તિની બરાબર જો કૃપા જોતી હોય બરાબર મસાણી માતા જેના 84 ખાતું કહેવાય 84 ખાતું. જે તમે દીવો કરતા બિહારી છતાંય આ દેવનો હતો પત્તો નહીં એવું બરાબર મારી જવાબ આલો ભાઈ ફટાફટ ના બરાબર મારી સાચી વાત અમે મેલડી મોહણી પૂજ્ય જ ખરા ઝોપડી માતા તઈને પૂજ્ય હમ એવું છે તઈને માતા એવું મસાણી નું શું કરો છો તમે ખબર જો મસોણી એટલે પેલા ગઈડિયા હતા એટલે પેલું કરતા હતા અને આજ અમે નહીં કરતા બરાબર આગના આવડેનું તો કશું થતું નહીં વરવું જ નહીં ભરાતી મારી વાત સાચી નહીં થતું નહીં કરતો તો વરવું જ નહીં માડી બરાબર રામ આજ મસાણી મેલડી એવું બોલી કે એમના બાપ દાદાની જોણી જોણ છે જાગે છે ખબર છે છતાંય મારું કરવું નહીં તો કહી દે કે હું જો લગીન છું જો લગીન મારો વ્યવહાર ના મળે તો લગીન કોઈ માતાનું પોદડું નહીં હલવા દો બરાબર એટલે તમે 500 ભૂવા કર્યા જેટલા 500 બાકી સૌથી વધારે કદાચ આવી હશે તો મસાણી મેલડી નશેનું મેલડીનું કે તમારા ઘરમાં મસાણી મેલડી નું દુઃખ છે દુઃખ છે આ શું ખોટું સાચી વાત મારી જેમ કે તમારા ભૂવા તમારા દાદા એ ભૂવા હતા હો ખબર છે ને હો એ ભૂવા જ્યારે કાળી ચૌદસ આવે ને તારે વ્યવહાર કરે અને તારા ગામના પારે આ રોડ છે આ બસ સ્ટેન્ડ છે આ બાજુ સ્મશાન હોમે છે આ રોડ આ બસ સ્ટેન્ડ આ રસ્તો સ્મશાન આ બાજુ વડ બરોબર એ સ્મશાને તમારા વડીલો બે વડા હું મેલડી આવું કહું બરાબર પાકું ને પાકું
આ ગન્નારા વાળી જગ્યા. કન્યા હો હો જો કદાચ એ જ મશાણી મેલડી કદાચ તમારા વડીલો અંદર કોને સાધરાઓ હા ઉડતા ચકલા પાડે એવા બરાબર. છે હમ. તો તમારી શક્તિ ખોડિયાર મેલડી આ બધી કૃપા કરશે. ના કરે કરવું હોય તો બધાનું કરો, હમ. નકર કોઈનું ના કરો. બરાબર જો એ ભૂવો તું હશે તોય ભલી વાર નહીં. નહીં નહીં મારે ભૂવાને ઈર્ષા છે છે, છે તમારી. મારી. નાક લો આનું હો. હમ. છે એ તો જોણો છો પણ મારે એવું ના કહેવાય કે ભૂવા આવશે મારી ચો તમે આવું કહો છો. ભૂવાને ઈર્ષા છે તો ઈર્ષા કોઈ દાડ દેવી શક્તિ કરે? ના કરે એ ભુવાજીની અંદર તો માતા હોય, હમ. પણ આ ઈર્ષા થતી હોય ને તે મશાણી મેરડી ઈર્ષા કરે. તમે બધી માતાઓનું કરો છો ને તો 12 મહિને મારું કરો, મને ટેક્સ આલો નકર નહીં હકેતી રહેવા દો. બરાબર 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 કામ કે તમારા વડીલો એને પૂજી છે, પૂંજી છે. એના કામ કરાયા છે. બરાબર જો આ જમીનનો ડખો 5 વીઘાનો ગોડા અને એક બીજો પટ્ટો પડ્યો છે હજુય. બહુ માડી પડ્યો હાચું ને? પડ્યો. એ નાનો ટુકડો છે, મોટો નહીં. નાનો ટુકડો છે ભાઈ. હાચું ને? હાચું, હાચું, આ ધારવાળી જગ્યા, ઊંચાણવાળી હો, જગ્યા, હો, હો, ટેકરી હો. જેવી હું મેલડી આવું ના કહું. ના બા એ તો 5 વીઘાની આની વાત કરે છે કે જો કદાચ આ બધું પતાવું અને શાંતિથી એના હકનું જોતું હોય ને તો કહી દેજે મારું કરી દે. હું કરી દે. હું કેવું કહું છું, કાળી ચૌદસ પહેલા જો કદાચ અજવાળો ના થાય તો મને મેલડી કહે છે કે માં તું બોલી ના બોલ્યું. આટલા બધા ભાવિકો છે, હું મેલડી છું, વિડીયો છે, પણ કોઈ દાડ ગેરંટી વાળી વાત કરું એટલે આગી પાછી હોય? કોઈ જોયું કોઈ દાડ આગી પાછી વાત નહીં? હા ચમ આયા પાછી વરી હતી જો સ્મશાનથી પાછી વરી એટલે હેડો હવે આપણું કામ પૂરું થઈ ગયું. હેડે તો અંબે માતા મંદિર અંબે માતા અમારે શક્તિ માતાનું મંદિર જોડે જ મંદિર છે અંબે માતાનું. કઈ જગ્યાએ? સુરત અમારા બોમ્બે બરોબર. શક્તિ એટલે આ માતાનું- નીકળે શમશાન હા વાળા મનસુખ ભાઈ પાસે આવીએ એટલે પેલું શક્તિ માતાનું જોડે અંબે માતાનું મંદિર છે. અંબે માતાનું મંદિર છે. હા. છેલ્લે અંબે દેખાય ભાગ જ્યો તમ હમ. આ ભાગ જમા કમ કોમ તોડાને એટલે બધા પૂજે છે મને. હા, બધા બોલો. સાચું ને? બધા બોલ તને જેટલા વિશ્વાસ થાય કે આ વાત સાચી છે એટલા પુરવાર હાલ દીધા. ના, બધા. હવે તારે શું અપનાઈ લેવાની છે અપનાવી મશાણી મેલડી. બરાબર. માં કોઈ પૂજે ના પૂજે, હમ. લે આજથી તારો દીવો હું કરું, હું તારો દીકરો, તું મારી માં. હા. એમ કરીને ખાલી લાપસી નારિયેળ હાલ, પરનો પ્યાલો હાલ, બરાબર ખાલી આટલું કરજો. પછી તને દુશ્મનો જે છે ને હમ. એ આમ કરશે. બરાબર મારી આવું લખી રાખું મેલડી આવું. બરાબર હા બરાબર. પણ આ પાછું તો નથી આવ્યું. આ નેહાર તમારી નેહાર કરી ને હા. નેહાર નિહાર હો. એની પાછળ એક નાની બાર છે, બેઠી બેઠી રોવે છે. નેહાર એ આ તો શું બતાવો બધું ભાઈ? એ મારી બોન નોની ઓપ્શન ગઈ પહેલી 500 વર્ષની 12 સીધો ગઈ. તમારા નાના બેન ઓફ થઈ ઓહો. ગયા 5-6 વર્ષ. એટલે સ્કૂલમાં ભણે એવી ને હા એટલે 500 વર્ષ એટલે હા એવી જ ને. પહેલા ધોરણ મામા એ સ્કૂલની પાછળ મળી બેઠી બેઠી રોવો છે. કહું સ્કૂલની પાછળ આ શું કરે છે? હા. તા વારી વારી મિલ્યા છે નેહારની બધી પારી એ બધું. એટલે બીજા બુઆ મારી જે કહ્યું એમ વારી વારી નો આવું છે પેલું મૂકું મૂકી ચાલે બધું બુઆ તો એવું. મારી બહુ બહુ કર્યા બુઆ તો. બુઆ કરે હા અરે રે તો પેલી બાર સિકોતર પછી નેહાના પાછળ જ મળે ને મન તૂટી વરીને રોવો છે. મેં તો અહીં શું કરે સારું આ? તો કે મારી બોન છે ગોડા વારી મિલ્યા અહીંયા. પણ આ તો મારી બુઆ કઈ આવું જ અલ્યા ભૂવો તો કરીને જ્યો પણ વેઠવાનું તમારે ને. આ બીમારીઓ ચેવી ઘરમાં ચાલુ ને ચાલુ. અમારા સાનિધ્યમાં આવ્યા પછી ઓછું થયું ઓછું બધું. થયું ઓછું થયું મારી નકર નહીં બહુ બીમારીઓ મારી તો પછી બાર સિકોતર માતાના મશાણી મેરડી બે પેઢીની માતા અડીખમ માતા આવતી હતી. જાઓ મોજ કરો.